અને કૃષ્ણ પરમાત્મા હોનાની દ્વારકાનો રાજા સુદામાના પત્ની સુદામાને કહે છે કે તમારો મિત્ર કૃષ્ણ છે, જાઓ ને 2 મણ દાણા લઈ આવો, ના છોકરા ખાવું ખાવું કરે ભૂખ્યા મરી જાય. સુદામો ના પાડે છે કે આપણી પાસે ખાવા નથી, આપણા કરમ છે ને. હોનાની દ્વારકાનો રાજા એના કરમ છે કે 2 મણ દાણા દે જિંદગી થોડી ઉતરી જાય. ઈ કે પણ તમે જાઓ, ઈ કે પણ મારે નો માગવાનું નિયમ છે, હું અહીંયા જઈને શું કરું? ઈ કે પણ અહીંયા જાઓ તો ખરા, તમારા દરણ જોઈશે તો ખબર પડશે કે આની પાસે કઈ નથી. ઈ કે ના નથી જવું, અને જવું તો મારે ખાલી હાથે જવાય નહીં, કંઈક લઈ જવું પડે, હું મોટો છું, આપણી સંસ્કૃતિ છે. એ તાંદુળની પોટલી બાંધી અને સુદામાના પત્ની સુદામાને આપે છે કે હાલો આ તાંદુળ એને આપજો ને ખાશે. અને સુદામા પછી કચવાતા મને જાય છે, કરવું છે, રાત રોકાવું છે, કોઈ ઘર ખરું કે હાલા જાવ, આમ કાલ 5 ને માર્યા સાથ તમારો વાળો, ભગવાન કે લખ આમ ના ખાતે ભલે ભોગવે આવડા. ઈ ચમ મર્યા એ મને ખબર છે, આમને ખબર છે, લખ લખ કે ભલે ભોગવે, કોક ના ગાળિયા આપણા પગમાં કરી જાય. સારું ન કરી શકો તો કઈ નહીં, કોઈનું હિત ન બોલો ને તોય ઘણું. આ આવડા મોટા માંડવા નાખ્યા, એમાં બધાનો સહકાર નહીં હોય. 100 મણ દૂધ બગાડવામાં 60 ના ટીપા 2 જ જોવે, આખા ગામની જરૂર ન પડે. 100 મણ દૂધ હોય ને બગાડવું હોય તો વાર જેટલી. એટલે આવું કરે ને અહીંયા 60 ના ટીપા જેવા હોય, પણ હલવી લેવાનું હોય. મહાપુરુષોએ તમને મને બાપુ શાન કરી છે. મને તો એમ થાય કે જીવે એવું ટાણું આવ્યું છે. ભલા મને કેવો સમય મળ્યો છે. આપ વાહ તમે જુઓ તો ખરા, આપણે થીગડા ઉપર થીગડા ઠબકારી ઠબકારીને બાપુ મોટા થયા. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ છે. ઓલા જીન્સમાં તમે જુઓ, જીન્સના પેન્ટ હોય માથા વ્યા જાય એવડા એવડા ફાંકા, અને પાછા એમ કે હારાવાળા, આ હારાવાળા. એટલે એક આંગળી જાય એટલું ફાંકવું હોય ને તો આપણી માં એમ કહેતી હતી કે બેટા લાય હું તને 2 ટાંકા લઈ દઉં, આ દેખાય તારો. ઈ આપણી સંસ્કૃતિ હતી. અત્યારે તમે જુઓ તો ફાટલા પહેરે તો એને બધા સલામું મારે કે આ પૈસા વાળા, બોલો માથા વ્યા જાય એવડા એવડા ફાંકા હોય. અમારું એક ટાબરિયું ભણવા જાય છે ને, એને એવું પેન્ટ પહેર્યું હતું ને, મેં એકદમ મસ્કરી કરી. મેં કીધું બેટા તું તાર પપ્પા આવે ને કહેજે મારે વટવું છે. મને કે કેમ? 5મી ચોપડી ભણે છે. મેં કીધું પૈસા નો હોય તો હું આપું, આવા ફાટલા પહેરાવે છે? મને કે દાદા તમને ખબર નથી પડતી, આને ફેશન કહેવાય કે. મેં કીધું બટા આવા પહેરી પહેરીને તો એમે મરી ગયા, ખબર નહોતી આવું ટાણું આવશે ને કે એમે હાજપીર રાખત તારા રે એમે નો પહેરત. અરે જોવો તો ખરા ઉલટું હાલ્યું. સાચી વસ્તુ સમજાતી જ નથી. આ માલધારી સમાજ છે ને, ઓલા ઘેટા ઉપર ને હાંડિયા ઉપર ને ઓલો આમ ઓલો કાતરીને ફૂલડા પાડતા હતા, ઘણા જોયા હશે. જો કે તમે